ગુજરાતની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જેઠા ભરવાડે રાજીનામું આપ્યું। જેઠા ભરવાડનું ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નિવાસસ્થાને તેમણે રાજીનામું સોંપ્યું। નાફેડ સહિત સહકારી સંસ્થામાં સમય માટે રાજીનામું આપ્યા હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે। કામના ભારણને લઈને રાજીનામું આપ્યા હોવાની તેમણે વાત કરી। સહકારી આગેવાન તરીકે મધ્ય ગુજરાતમાં જેઠા ભરવાડનું મોટું નામ છે। સહકારી ક્ષેત્રમાં દબદબો જળવાઈ રહે તે હેતુ સાથે આ રાજીનામું આપ્યું। જેઠાભાઈ ભરવાડ એ ભારતીય જનતા પાર્ટીના અમારા રાજ્યના સ્વીકૃત નેતા છે એમ કહું છું। એક એવા વર્ગમાંથી આવે અને છતાં જનતાના હૃદયમાં ન માત્ર મધ્ય ગુજરાતના તો મોટા ગજાના નેતા છે જ, પણ રાજ્યના મોટા ગજાના નેતા તરીકે એમનું સતત માર્ગદર્શન એ અમને મળતું રહ્યું છે। એમની પાસે સમયની વ્યસ્તતા હોવાના કારણે પાર્ટીને અનેકવાર અગાઉ પણ કહી ચૂક્યા છે। નાફેડના ચેરમેન છે, દિલ્હીમાં પણ એમને સતત અવર જવાનું હોય છે। સહકારી ક્ષેત્રમાં એ બેંક હોય, ડેરી હોય, ભૂતકાળમાં ફેડરેશનમાં પણ એ રહી છે। બેફામ પર બ્રેકની મોરબીમાં હળવદ ખાતે ખાનગી સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો। ખાનગી સ્કૂલ બસના અકસ્માતના સીસીટીવી સામે આવ્યા। સ્કૂલ બસને પાછળથી આવતી સ્કૂલ બસે ટક્કર મારી। વિદ્યાર્થીઓને અભ્યાસે લઈને જતા વેળાએ આ અકસ્માત સર્જાયો। ઉદ્ગમ શૈક્ષણિક સંકુલની બસને મહર્ષિ ગુરુકુળની બસે ટક્કર મારી હતી। સ્કૂલ બસમાં સવાર વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા। અકસ્માત સર્જાતા વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી ગઈ। તો હળવદ ખાતે અકસ્માતની ઘટના સામે આવી રહી છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક સ્કૂલ બસને પાછળથી અન્ય એક સ્કૂલ બસ દ્વારા ટક્કર વાગે છે, જેના કારણે વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા। અફરાતફરી સર્જાઈ હતી। અકસ્માત સર્જાતા વિદ્યાર્થીઓ ભયમાં મુકાયા હતા। અહીં મળતી માહિતી અનુસાર ઉદ્ગમ શૈક્ષણિક સંકુલની બસને મહર્ષિ ગુરુકુળની બસે ટક્કર મારી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેના દ્રશ્યો સામે આવ્યા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। રવિ, અકસ્માતની જે ઘટના સામે આવી છે, શું કોઈ વિદ્યાર્થીને કોઈ ઈજા? કોઈ વિદ્યાર્થીને ઈજાઓ તો નથી પહોંચી। ગઈકાલે હળવદ ખાતે સીસીટીવી અકસ્માતના સામે આવ્યા હતા, અને જેમાં મહર્ષિ અને ઉદ્ગમ શૈક્ષણિક સંકુલની બસો ટકરાઈ હતી, જેમાં બસ ટકરાવાને કારણે પાછલો કાચ તૂટી ગયો હતો, પણ વિદ્યાર્થીઓ ગભરાઈને ત્યાં કિકિયારીઓ બોલાવવા માંડ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। અને ત્યારે બંને સ્કૂલોના સંચાલકોએ ભીનું સંકેલવાના પણ પ્રયત્નો કર્યા હતા। તે દરમિયાન સીસીટીવી વાયરલ થયા હતા। જી, આભાર માહિતી આપવા બદલ। તો રાજકોટમાં રફતારનો કહેર। ગોંડલ ચોકડી નજીક વૃદ્ધાને ટક્કર મારી। અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા વૃદ્ધાનું મોત થયું। ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચે આવેલા રામાધાણી હોટલ પાસે વૃદ્ધાને કાર ચાલકે ઉડાડ્યા। વૃદ્ધા રોડ ક્રોસ કરી રહ્યા હતા, તે સમયે કોઈ અજાણ્યા કાર ચાલકે તેમને અડફેટે લીધા તેમનું ઘટના સ્થળે જ મોત થયું। માડી અહીંયા રોડ ક્રોસ કરવા ગયા તો માડીને ઉલાડીને ભૂયા ગયા, એ પણ ઊભો ના રહ્યા। અમારું એવું કહેવાનું થાય છે કે અહીંયા ઓવરબ્રિજ હોવો જોઈએ। કાલે એક માળી અહીંથી રોડ ક્રોસ કરતા હતા ને આમ ફૂલ સ્પીડથી સ્કોર્પિયો કાર આવી અને માળીને આગળ લઈ લીધા અને સ્કોર્પિયો જતી રહી। તાત્કાલિક 108માં ફોન કર્યો। 108 થોડીક જ વારમાં આવીને માજીને સારવાર દરમિયાન લઈ ગયા। રાજકોટ શહેરમાં ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો છે। રાજકોટ શહેરના નેશનલ હાઈવે પર ગઈકાલે એક વૃદ્ધ મહિલાને એક કાર ચાલક છે, સ્કોર્પિયો ચાલક છે, તેમને અડફેટે લીધા હતા। આ સ્કોર્પિયો છે તે ગોંડલ તરફથી આવી રહ્યો હતો અને અમદાવાદ રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર આ જગ્યાએ જે છે મહિલાને અડફેટે લીધી હતી। મહિલાને અડફેટે લીધા બાદ જે છે એ સ્કોર્પિયો ચાલકે એક માનવતા દર્શાવીને ઊભું રહેવું પડ્યું હતું। મહિલાનો જીવ બચાવવા માટે તેમને પ્રયાસો કરવા જતા હતા, પરંતુ તેમને ન બ્રેક મારી ન મહિલાઓની સામે જોયું। તે જે પૂરપાટ ઝડપે જેટલી ઝડપથી આવતો હતો એટલી જ ઝડપે અકસ્માત સર્જ્યા બાદ ફરાર થઈ ગયો હતો। અમદાવાદ
તરફ એટલે કે આ જે હાઈવે છે આ તરફ તે ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો છે તે મહિલાની મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108ની મદદે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જોકે મહિલા જે છે હોસ્પિટલમાં તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનો જે છે એ જીવ પણ ગયો હતો. ખાસ કરીને આ જગ્યા છે ત્યાં અહીંયા અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાનું પણ સ્થાનિક લોકોનું કહેવું છે. અહીંયા જે છે અનેક વખત અકસ્માતમાં લોકોને જે છે જીવ પણ ગુમાવવા પડતા હોય છે. તો કેટલાક સંજોગોમાં જે છે લોકોને નાના મોટી ઈજા પણ પહોંચતી હોય છે. ત્યારે આવા રફતારના જે રાક્ષસો છે તેમની સામે ક્યારે બ્રેક મારવામાં આવશે, તંત્ર છે તે આવા લોકો સામે શું કાર્યવાહી કરશે તે પણ એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. હાર્દિક જોશી. તો રાજ્ય માટે ગુરુવાર ગોઝારો સાબિત થયો છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં જ અલગ અલગ 3 અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા. ડભોઈ એસોઈ રોડ પર 3 અકસ્માત સર્જાયા. બ્રિજ નજીક 2 ટ્રક પલટી ખાઈ ગઈ તો એક પિકઅપ ગાડી બેરિકેડ સાથે અથડાઈ, બીજી એક ટ્રક ડિવાઈડર પર ચડી અને રોડની બીજી બાજુ પલટી મારી. અમદાવાદના અસલાલી વિસ્તારમાં તો કાર ચાલકે કાબુ ગુમાવતા રેલિંગ સાથે અથડાતા મોત થયું. સાથે જ અમદાવાદ શહેરમાં ડમ્પર ચાલકો પણ બેફામ બન્યા છે. કર્ણાવતી ક્લબ પાસે ડમ્પરે કારને ટક્કર મારતા ડિવાઈડર પર ચડી ગઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન મામલે મહત્વના સમાચાર. આરોપી રક્ષિતને 9 મહિના બાદ જામીન મળ્યા. આરોપીને જામીન મળતા પીડિત પરિવારમાં રોષ છે. અકસ્માતમાં ભોગ બનેલા પીડિત પરિવારોમાં અસંતોષ. પટેલ અને કેવલાની પરિવારનું નિવેદન સામે આવ્યું છે. કોર્ટે જામીન આપ્યા તે વાત ખોટી, આવી રીતે સમાજમાં ખોટો સંદેશ જશે તેવા પ્રકારનું તેમનું નિવેદન. આરોપી રક્ષિતને કડક સજા થવી જોઈએ. રક્ષિત ચોરસિયા નશાનો બંધાણી છે, ફરી અકસ્માત કરી શકે. અમે તો એવું ઈચ્છીએ કે જે કાયદા કાનૂન પ્રમાણે જે મેક્સિમમ સજા થતી હોય એ થવી જોઈએ. હવે એને જે બેલ મળ્યો છે એ બી અમને તો યોગ્ય નથી લાગતું, કેમ કે જો બેલ મળે તો પછી આવી રીતના કોઈ બી કોઈને અથાડી દે અને ગમે તે કરે અને પછી ફર્યા કરે તો કાયદાનો તો કશું કોઈને ડર જ નથી રહેતો. ચકચારી રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસના જે ભોગ બનનારા લોકો છે તેઓ હજી માંડ ચાલી પણ નથી શકતા વ્યવસ્થિત, અને એ પહેલાં જ રક્ષિત ચોરસિયાને જામીન મળી ગયા છે. ત્યારે જે ભોગ બનનાર પરિવારના સભ્યો છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સર, તમે શું કહેશો? હજી 1 વર્ષ પણ પૂરું થયું નથી ઘટનાને, અને એ ભોગ બનનાર લોકો માટે એક સદમો કહી શકાય મોટો. આ ઘટનાને એક સામાન્ય એક્સિડન્ટ કન્સિડર કર્યું છે એવું લાગે છે, જે સામાન્ય નથી. એક માણસ પોતાના મોજ શોખમાં હાઈ થઈને હાઈવે સ્પીડ કરતાં બી વધારે સ્પીડ પર ગાડી સિટીની અંદર હંકારે છે અને એક અકસ્માત સર્જે છે, તો એ સામાન્ય અકસ્માત ના ગણાય. આવા કેસમાં જો જામીન મળી જતા હોય તો નવો યુવા એવો જ વિચારશે કે ભાઈ જામીન તો મળ્યા છે, રક્ષિતને મળશે તો અમને બી મળશે, જલસા કરો. સાંભળ્યું હતું કે એ ડ્રગ એડિક્ટ છે અને એનો કંઈક કારનો શોખ જ છે સ્પીડમાં ચલાવવાનો, ડ્રિફ્ટિંગ કરે છે એવું સાંભળ્યું છે. તો આ માણસ પાછું એવું કરશે એવી સંભાવનાઓ ઘણી વધારે છે. સરકારી શ્રી વકીલશ્રીને કહીશ કે થતું હોય તો એમનું આ જામીન રદ કરાવે અને ટ્રાયલને ફાસ્ટ લઈને ન્યાય અપાવે. બિલકુલથી. તો ભોગ બનનાર તમામ જે ઘરના સભ્યો છે, વડીલો છે, તેઓ ન્યાય માટે ગુહાર લગાવી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી ઝડપાયો હાઇડ્રોપોનિક ગાંજો. બેંકોકથી આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં ગાંજા સાથે મહિલા પકડાઈ. મહિલા મુસાફર પાસેથી 1 કરોડથી વધુનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની પાસેથી 3 કિલોથી વધુ હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો. કસ્ટમ ટીમે સામાનની તપાસ કરતા આ ગાંજો મળી આવ્યો હતો. મહિલા મુસાફર એરપોર્ટ પર જ કસ્ટમની કસ્ટડીમાં. ત્યારે સુરતમાં હાઇડ્રોપોનિક ગાંજાની માંગ વધતા સપ્લાયર્સ સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે. તો સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં અલગ અલગ સ્થળો પર ઈડીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જે મામલે અરજદાર અશ્વિનભાઈએ પ્રતિક્રિયા આપી છે. નાંગેદ્રાના મોટી માલવણના કૃષ્ણનગર પાસે કાર્યરત સોલાર પ્લાન્ટમાં જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ થયો.
ખેડૂતોની જમીનને એની કર્યા વગર જ તંત્ર દ્વારા ઘુડખર અભયારણ્ય પાસે સોલાર પ્લાન્ટને મંજૂરી આપી દીધા હોવાનું જણાવ્યું હતું. સોલાર પ્લાન્ટમાં 60 કરોડનું મૂડીરોકાણ દર્શાવી 850 કરોડનો સોલાર પ્લાન્ટ શરૂ કરી દીધો હતો. તેમજ રોજનું અંદાજે 35 થી 40 લાખનો વીજ પુરવઠો ઉત્પાદન કરતા હોવાનું પણ જણાવ્યું. જે અંગે રજૂઆત કરાતા રેડ કરાયા હોવાનું જણાવ્યું છે. તો આગળ વાત કરીએ, એક રેડાઈ દ્વારા અમદાવાદમાં ગેહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવ્યું છે, જે 9 થી 11 જાન્યુઆરી દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડ મેમનગર ખાતે યોજાશે, જ્યાં ખરીદદારો અને રોકાણકારો બંને માટે એક જ છત હેઠળ વિવિધ સેગમેન્ટના 400 થી વધુ પ્રોજેક્ટ રજૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કરવાના છે. અહીં એફોર્ડેબલ તેમજ પ્રીમિયમ હાઉસિંગ, કોમર્શિયલ સાથે ઇન્ડસ્ટ્રીયલ, વીક એન્ડ હોમ્સ, પ્લોટેડ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે. તેમજ ખરીદદારોને લોન અને ફાઇનાન્સિંગ સાથે સોલ્યુશન અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ વખતે ઓલિમ્પિયાડનું ટાઇટલથી અમે લોકોએ ગાયડ પ્રોપર્ટી શો અનાઉન્સ કર્યું છે. 9, 10, 11 એમાં 1 લાખથી વધુ ફૂટફોલ્સ એક્સપેક્ટેડ છે. તો બધાએ આમંત્રણ છે, બધાએ આવવાનું છે. અને પ્રોપર્ટીમાં ઘણી બધી એક્સાઇટમેન્ટ છે નવી. ત્યાં સૌથી મોટું સરસ ત્યાં એલઈડીનું ત્યાં આપણે આયોજન કર્યું છે, અને કદાચ ઇન્ડિયામાં પહેલીવાર આટલી મોટી એલઈડી તમને એક સાથે. એની પાછળ અમે ઘણી મહેનત કરેલી છે. આખું 10 વર્ષમાં, આવતા 10 વર્ષમાં અમદાવાદ કેવું થશે અને આખું કન્સેપ્ચ્યુલાઇઝ કેવું બનવાનું છે એનો પણ તમને એક આઈડિયા ત્યાં આવશે. તો ખાસ આપના માધ્યમથી અમદાવાદના દરેક નાગરિકને કહીશ કે આ તક ચૂકશો નહીં. અફોર્ડેબલ, લક્ઝરી, સેમી લક્ઝરી, પ્લોટેડ ગેટેડ કમ્યુનિટીથી માંડીને દરેક, ઇવન ઇન્ડસ્ટ્રી પ્લોટિંગથી માંડીને દરેક વસ્તુ તમને ત્યાં જોવા મળશે. કે હવે અમદાવાદનો દસકો છે. જો આજે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી લેશો તો કાલે પ્રોપર્ટી તમને મોંઘી નહીં લાગે. આગળ વાત કરીએ, ગાંધીનગરના કલોલ ગામથી પ્રાચીન મૂર્તિઓ મળી આવી. શેરીસા ગામેથી કુવાના ખોદકામ દરમિયાન પ્રાચીન મૂર્તિઓ મળી આવી. જૈન તીર્થાલયમાં ખોદકામ દરમિયાન પવિત્ર મૂર્તિઓ મળી આવ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. તો કલોલના શેરીસા ગામથી આ ઘટના સામે આવી રહી છે, જ્યાં જૈન તીર્થાલયમાં ખોદકામ કરવામાં આવ્યું, જે દરમિયાન મૂર્તિઓ મળી આવી છે. આ પવિત્ર મૂર્તિઓ મળી આવી છે, જેની તસવીરો પણ સામે આવી છે. મળતી માહિતી અનુસાર પ્રાચીન મૂર્તિઓ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જૈન તીર્થાલયમાં ખોદકામ દરમિયાન આ પવિત્ર મૂર્તિઓ મળી આવી હતી. કલોલના શેરીસા ગામથી આ મૂર્તિઓ મળી આવી છે. આગળ વાત કરીએ, વલસાડ વિસ્તારના ખેડૂજી ટેકરા વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે. છેલ્લા 1 મહિનાથી ગંદુ પાણી આવી રહ્યું છે. પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી જતા ગંદકીવાળું દુર્ગંધયુક્ત પાણી પહોંચી રહ્યું છે. તેથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સમયસર ટેક્સ ચૂકવવા છતાં પણ લોકોને સ્વચ્છ પીવાલાયક પાણી નથી મળતું. અસરગ્રસ્ત વિસ્તારના લોકોમાં રોષ વ્યાપ્યો છે. જોકે નગરપાલિકાના સત્તાધીશો આટલા દિવસ બાદ હવે જાગ્યા છે અને વહેલી તકે સ્વચ્છ તેમજ પીવાલાયક પાણી મળે તે માટે પ્રયાસો કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. અમને આ પાણીથી ઘણો પ્રોબ્લેમ થાય છે, અને આ પાણી એટલું દુર્ગંધ મારે છે કે પીવામાં પણ ઉપયોગ નથી આવતું, નથી ખાવાનું બનાવાતું. અમે સ્નાન કરીએ, નાહીએ તો પણ એ પાણી એટલું વાસ મારે છે કે આ પાણીના લીધે અમને પ્રોબ્લેમ થાય છે. અને એ પાણીથી અમને એટલો પ્રોબ્લેમ થાય છે કે તાવ આવે છે, ડાયરિયા થાય છે, સ્કિન ડિસીઝના પ્રોબ્લેમ વગેરે બધું થાય છે. 20 થી 22 દિવસથી આ સમસ્યા છે. તો અમારી એ જ માંગ છે કે અમે કોર્પોરેટરમાં રેગ્યુલર ટેક્સ ભરીએ છીએ તો અમને શુદ્ધ પાણી પ્રાપ્ત થાય. છેલ્લા 20-22 દિવસથી પાણી એટલું ડોળું ને ગંદુ આવે છે ને કે પીવા માટે પણ ઉપયોગમાં નથી આવતું અને વાપરવા માટે પણ નથી ઉપયોગમાં લેવાતું. અને એટલા પ્રોબ્લેમ થાય છે પાણીને લીધે. ડાયરિયા થાય છે, સ્કિન પ્રોબ્લેમ થાય છે. અમારે દરરોજ 100 રૂપિયાનું પાણી વેચાતું લેવું પડે છે. તો અમારી એક જ વિનંતી છે નગરપાલિકાને કે જેમ બને તેમ જલ્દી આ પ્રોબ્લેમ અમારો સોલ્વ કરે. એમ પાણીનું પ્રોબ્લેમ છે એ કયા જગ્યાથી લીકેજ છે તેના માટે ઘણી જગ્યા પંચર કરવામાં આવ્યા, પણ હજુ મળ્યું નથી. જેમ બને તેમ વહેલી તકે પાણીનું પંચર મળી જાય ને એને સોલ્વ કરીને લોકોને સારું પાણી પીવાનું મળે એટલા માટે નગરપાલિકાના કારોબારી ચેરમેન,
થી માંડીને ડ્રેનેજના ચેરમેન બધા જ ત્યાં જઈ આવ્યા અમે. આજે થઈ જાય તો આજે, કાલે થાય તો કાલે, 1-2 દિવસમાં ગમે તેમ કરીને ગમે ત્યાંથી સોલ્વ તો લાવવું જ પડે. નહીં છેલ્લે તો પછી નવી આજુબાજુમાંથી લાઈનો કરવામાં આવશે. બિહારના સુપૌલથી ચોંકાવનારી ઘટના સામે આવી. 2 યુવતીઓએ સહમતિથી એકબીજા સાથે લગ્ન કર્યા. લગભગ 2 વર્ષ પહેલા બંને યુવતીઓ સોશિયલ મીડિયા થકી એકબીજાના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે વાતચીતનો સિલસિલો શરૂ થયો, જે મિત્રતામાં ફેરવાયો અને જોતજોતામાં આ મિત્રતા ક્યારે પ્રેમમાં ફેરવાઈ ગઈ તેમને ભનક પણ ન પડી અને બંને યુવતીઓએ જીવનભર એકબીજા સાથે રહેવાનું નક્કી કરી લીધું. બંને યુવતીઓએ એકબીજાની સહમતિથી લગ્ન કરી લીધા. બંને યુવતીઓના લગ્નનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો કે બંને યુવતીઓનું કહેવું છે કે તેમને છોકરાઓમાં કોઈ રસ નથી અને તેમનો સંબંધ ભાવનાત્મક જોડાણ પર આધારિત છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ પોતાનું જીવન પોતાની રીતે જીવવા માંગે છે. સુરત શહેરમાંથી અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વટારના સુમન અમૃત આવાસ ખાતે 14મા માળેથી માતા અને પુત્ર નીચે છલાંગ લગાવતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનામાં 5 વર્ષના નિર્દોષ બાળકનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં છે અને સારવાર હેઠળ છે. ભારે ઊંચાઈ પરથી પડતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને ઘટના સ્થળે જ દમ તોડ્યો, જ્યારે મહિલા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. માતા પુત્રની ઓળખ હજુ રહસ્યમય છે. આ ઘટનામાં સૌથી મોટું રહસ્ય એ છે કે માતા અને પુત્રની ઓળખ હજુ સુધી નથી થઈ શકી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મહિલા અને બાળક અન્ય વિસ્તારમાંથી સુમન આવાસમાં આવ્યા હતા, પરંતુ તેઓ ત્યાં કોના ઘરે આવ્યા હતા અથવા તેમનો હેતુ શું હતો તે અંગે હજુ સુધી સ્પષ્ટતા નથી થઈ. મહિલા છે જેનો અત્યારે આઈડેન્ટિફાઈ થઈ શકી નથી. તે પોતે પોતાના બાળક સાથે 5 વર્ષના બાળક સાથે સુમન આવાસના 14મા માળેથી જમ્પ કરી દીધેલું જણાવી મળ્યું છે. આ બનાવમાં જગ્યા ઉપર જ બાળકનું ડેથ થયું છે. જે મહિલા છે એની કન્ડિશન ક્રિટિકલ કન્ડિશનમાં હોય. હાલ સિવિલ ખાતે એને સારવાર માટે લાવવામાં આવેલ છે. તો સુરતના રાંદેરમાં ચોંકાવનારી ઘટના બની. અહીં અચાનક પડી જતા આધેડ જાળીમાં ફસાયા. ટાઈમ ગેલેક્સી એ બિલ્ડિંગની જાળીમાં આધેડ ફસાયા હતા. બારી નજીક સૂતા હતા તે દરમિયાન અચાનક પડી જતા બારીમાં ફસાયા. 8મા માળે બારીની બહારના ભાગે લાગેલી જાળીમાં તેમનો પગ ફસાઈ ગયો. ફાયર વિભાગની ટીમે 1 કલાકની જહેમત બાદ આધેડનું રેસ્ક્યુ કરી તેમનો જીવ બચાવ્યો. ફાયર સ્ટેશનના જવાનો સાથે હાઇડ્રોલિક પ્લેટફોર્મ મંગાવવામાં આવ્યું હતું અને વૃદ્ધને ચક્કર આવતા બારીમાંથી પડ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. અને ત્યારબાદ અમારા અધિકારી કર્મચારીઓની ટીમ અને અમે લોકો ઉપર પહોંચીને એને જે બારીમાં ફસાયા હતા ત્યાં જઈને તાકીદે બારીનું એ વ્યક્તિને પહેલાં દોરો બાંધી દીધો. રોપ બાંધવાથી એને એ થઈ ગયો અને પછી 10મા માળે એક ટીમ પાછી મોકલાવીને ત્યાંથી પણ એક રોપ નાખીને એને શરીરને બંધાઈ દીધું, એટલે કોઈ પણ હાલતમાં એ નીચે ના પડે. અને ત્યારબાદ જે ગ્રીલ હતી એ કાપીને એ વ્યક્તિને ઘરની અંદર લઈ લેવામાં આવ્યા છે. તો અમદાવાદમાં આપઘાત કરવા જતા યુવકનો બચાવ થયો. આપઘાત કરવા સીટીએમ બ્રિજ પર યુવક ચડ્યો હતો, જ્યારે સ્થાનિક યુવકો દ્વારા તેને બચાવી લેવામાં આવ્યો. સમગ્ર ઘટના બાદ રામોલ પોલીસને તેને સોંપવામાં આવ્યો. યુવક છોટાઉદેપુરના હોવાનું સામે આવ્યું છે. પારિવારિક સમસ્યાના કારણે આપઘાત કરવા જઈ રહ્યો હતો. તે દરમિયાન સ્થાનિક યુવકોને ધ્યાને આવતા તેને બચાવી લેવામાં આવ્યો અને જે બાદ તેને રામોલ પોલીસને સોંપવામાં આવ્યો. તો આ સમગ્ર જે બચાવ રેસ્ક્યુ કરવામાં આવ્યું સ્થાનિક યુવકો દ્વારા તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. અહીં સ્થાનિક યુવકો દ્વારા સમયસર આ યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આ યુવક પારિવારિક સમસ્યાના કારણે આપઘાત કરવા જઈ રહ્યો હતો. આગળ વાત કરીએ સમગ્ર દેશમાં સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાપન સમારોહમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા. દેશભરમાં 207 સ્થળોએ એક સાથે સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના ખોખરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દ્વારા આયોજિત
ખેલ મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું. 17 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ચાલેલા સાંસદ ખેલ મહોત્સવમાં રાજ્યના લાખો ખેલાડીઓએ ભાગ લીધો. સૌથી વધુ 1,57,000 ખેલાડીઓ ગાંધીનગર લોકસભામાંથી જોડાયા હતા. દેશના આશરે 290 સાંસદોએ સાંસદ ખેલ સ્પર્ધા યોજી હતી. 1 લાખ કરતાં વધારે રમતવીરોએ એની અંદર રજીસ્ટ્રેશન કરાયું હતું. આજે એની પૂર્ણાહુતિ નિમિત્તે લગભગ 233 સાંસદ ક્ષેત્રના વિસ્તારની અંદર આજે ઓનલાઈન માધ્યમથી રમતવીરો સાથે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સંબોધન કર્યું, ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું. નાતાલના મિની વેકેશનમાં દ્વારકા ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. ખાસ કરીને દ્વારકાનો દરિયા કિનારો કે જ્યાં સહેલાણીઓ ખૂબ મોટી સંખ્યામાં પહોંચ્યા છે. યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર સાથે બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, શિવરાજપુર બીચ, ભડકેશ્વર મહાદેવ મંદિર જેવા સ્થળો પર ભારે ભીડ જામી છે. હાલ દ્વારકાધીશ જગત મંદિરમાં વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારબાદ ગોમતી ઘાટ, ભડકેશ્વર મહાદેવ મંદિર, સનસેટ પોઈન્ટ સહિતના વિસ્તારોમાં પ્રવાસીઓની ભારે ભીડ છે. તો વહેલી સવારથી જ લાંબી કતારો ભક્તોની જોવા મળી રહી છે. મિની વેકેશન દરમિયાન તમામ ભક્તો હાલ દ્વારકાધીશના શરણે પહોંચ્યા છે. સૌ કોઈ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. નોંધનીય છે કે દ્વારકા ઉપરાંત આસપાસના વિસ્તારમાં પણ સહેલાણીઓની સંખ્યા ખૂબ વધી છે. हम लोग विद फैमिली आए हैं सर जी और द्वारिकाधीश का जो दर्शन किए हैं, बहुत मजे का दर्शन हुआ है, तृप्ति हुआ है, संतुष्टि हुआ है. कोई भी मानी भीड़ बढ़ा के इतनी भीड़ देख के हम लोग को लगा कि कैसे दर्शन होगा, लेकिन बहुत मस्ती से आनंद का दर्शन हुआ है. અને આજે ભડકેશ્વર ભગવાન મહાદેવના પણ દર્શન કરી અને મેં ધન્યતા અનુભવી. અને વેકેશનનો સમય હોય ત્યારે અવશ્ય આપણા પરિવાર સાથે સમય કાઢી અને દ્વારકાધીશ પધારવું જોઈએ. જય દ્વારકાધીશ. તો આજે અમે દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા. દ્વારકાધીશના દર્શન થોડા સેકન્ડ માટે થયા, પણ એવું લાગ્યું કે અમે બહુ જ નજીકથી ભગવાનના દર્શન કર્યા, દિલથી દર્શન કર્યા. અને એટલી બધી અહીંયા ભીડ છે પણ અમને સુકૂનથી બહુ સરસ દર્શન થયા. તો આગળ વાત કરીએ સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ તેજ છે. ત્યારે એસીબીના ડીઆઈજીએ જાણકારી આપી. તેઓએ જણાવ્યું કે ચંદ્રસિંહ મોરી, નાયબ મામલતદાર કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને ક્લાર્ક મયુર ગોહિલ, જયરાજસિંહ ઝાલા પીએ અને PA2 કલેક્ટરના વિરુદ્ધ સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશન ખાતે ઈડીના અધિકારી દ્વારા નોંધાયેલ ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7, કલમ 12 અને 13 મુજબ ગુનો દાખલ કરાયો છે, જેને સંલગ્ન આગળની કાર્યવાહી ચાલુ છે. અમે પરમ દિવસે 23/12/25ના રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી, નાયબ મામલતદાર, ડૉક્ટર રાજેન્દ્ર પટેલ કલેક્ટર, મયુર ગોહિલ ક્લાર્ક જિલ્લા કચેરી, જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા PA2 કલેક્ટર આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7, કલમ 12, 13(1)(b) અને 13 મુજબ ગુનો દાખલ કરેલો છે અને એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે અમે હાલ કરી રહ્યા છીએ. તો સુરેન્દ્રનગરમાં ઈડીની કાર્યવાહીને લઈને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી. કહ્યું કે ઈડીએ દેશમાં સ્વતંત્ર રીતે કામ કરે છે, જે સુરેન્દ્રનગર કેસમાં દેખાય છે. એજન્સીઓ સ્વતંત્ર છે, ત્યારે આવી બાબતો બનતી હોય છે. જનતાના હિતમાં જે પ્રમાણે કામ થવું જોઈએ તે પ્રમાણે કામ થઈ રહ્યું છે. આ બાબતે રાજ્યની સરકારે પણ જે કરવાનું થતું હશે તે પ્રમાણે થશે. આ એજન્સીઓ સ્વતંત્ર છે. આ એજન્સીઓની સ્વતંત્રતાના કારણે જ આ પ્રકારની બાબતો દેશમાં ઘટનાઓ બને ત્યારે ઈડી એમાં ઇન્વોલ્વ થતી હોય છે. અને સમગ્ર દેશમાં પુનઃ એકવાર ઉદાહરણ એવું આવ્યું છે, અનેક જગ્યાઓ પર રાજ્યમાં, અલગ અલગ રાજ્યોમાં અને દેશમાં ઈડીએ સ્વતંત્ર રીતે કામ કર્યું છે અને ઈડી સ્વતંત્ર રીતે કામ કરશે, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પદાધિકારી હોય કે કોઈ પણ જગ્યાએ વ્યક્તિ બેઠો હોય. ઈડીની સ્વતંત્રતાનું કામ કરવાનું ઉત્તમ ઉદાહરણ એ મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર પણ એક વધારે એમાં આપણે ગણી શકીએ.
તો સુરતમાં લાંચિયા અધિકારીઓ પર એસીબીની તપાઈ 2 અલગ અલગ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મનપાનો ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયો. ડિવિઝનલ ફાયર ઓફિસર અને ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ લાંચ લેતા ઝડપાયા છે. ગામના ફરિયાદીએ હોટલની એનઓસી મેળવવા માટે અરજી કરેલી, જે એનઓસી મેળવવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે ઈશ્વરભાઈ પટેલનાઓએ 1 લાખ રૂપિયાની માગણી કરેલી, જે આધારે એ રેડ હેન્ડ પકડાયેલા છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અમારા ઇન્વેસ્ટિગેશનમાં જે પુરાવાઓ મળશે એ આધારે બીજી કાર્યવાહી પણ કરીશું. કાચી નોંધ પ્રમાણિત કરવાની અરજી કરેલી, જે કાચી નોંધ પ્રમાણિત કરવાની અરજીના કાર્યવાહી કરવાના આવેજ પેટે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા કૃષ્ણકુમાર બનેસંગ ડાભી, જેઓએ ફરિયાદી પાસેથી 10,000 રૂપિયાની માગણી કરેલી, જે સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા છે, જેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે.